ટ્રિપલ મર્ડર કેસનો આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું। સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા તમારા સમક્ષ અપ ટુ ડેટ ડિટેલ્સ લાવતો રહું। તમે બધા લોકો વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતા રહો ને તમે બધા લોકો મિસ ન કરતા હો। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ભાવનગરની અંદર કાળજુ કપાવનાર જે ઘટના ઘટી હતી, જે મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી પોતે જ મિત્રો વાત તો પોતાની ફેમિલીને મિત્રો બરબાદ કરી નાખી। મિત્રો વાત કીધું 3 લોકોની હત્યા કરી નાખી, જેમની અંદર તેમની પત્ની, તેમની એક દીકરી અને એક તેમનો દીકરો। પરંતુ ક્યાંક ને ક્યાંક ચોંકાવનારા સમાચાર ત્યારે આવે છે કે પોતે મિત્રો વાત કીધો પ્રેમિકા માટે આ બધું કર્યું હતું। અને પ્રેમિકા મિત્રો કોણ, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હાલ તેમની પૂછપરછની અંદર શું સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, ડેફિનેટલી તમે બધા લોકો પણ જાણવા માંગતા જ હશો। જી આ મિત્રો વાત કીધો ફોરેસ્ટ અધિકારી છેલ્લા 4 વર્ષથી એક પ્રેમિકા સાથે મિત્રો વાત કીધો પ્રેમ સંબંધ રાખતો હતો। હવે હાલ મિત્રો વાત કીધો તેમની ફેમિલી મિત્રો વાત કીધો ભાવનગર આવી હતી વેકેશન કરવા, પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું ખોટી રીતે મિત્રો વાત કીધો ત્યાંથી મિત્રો વાત કીધો પોસ્ટરો વાયરલ કરવામાં આવે છે, જેમની અંદર ખુદ કમ્પ્લેટ લખાવા જાય છે કે મારી પત્ની, મારી દીકરી ને મારો દીકરો હાલ મિત્રો વાત કીધો ઘરેથી નીકળી ગયા છે અને સુરત પહોંચ્યા નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું તે પોતે જ તેમના ઘરની આગળ ખાડો ગાળીને 3ની લાશને દાટી દે છે, માથે ગાદલું નાખે છે અને ત્યારબાદ ધૂળ નાખી દે છે। તેના મનમાં એમ હતું કે ભાઈ આ કોઈને ખબર પડશે નહીં, આ બધું રફાદફા થઈ જશે અને હું અને મારી પ્રેમિકા ટેસ્ટી જિંદગી જીવશું। પરંતુ તેમને એ નથી ખબર કે ગુજરાતની પોલીસ ગમે ત્યાંથી કાઢે। જે આ મિત્રો વાત કીધો જ્યારે આ ભાઈ કમ્પ્લેટ લખવા ગયો હતો કે મારા દીકરા મિત્રો વાત કીધો પત્ની જે મિત્રો વાત કીધો સુરત જવા નીકળેલ છે, ત્યારબાદ પહોંચ્યા નથી। પરંતુ ત્યારે જ મિત્રો વાત કીધો પોલીસ સાહેબોને શક પડે છે આના ઉપર કે આવી રીતે કેમ બોલે છે, કેમ દૃષ્ટો બોલે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબોએ તેના ઘરે જઈને તપાસ કરી અને ત્યારબાદ આ બધું સામે આવ્યું। ત્યારબાદ મિત્રો વાત કીધો તે લાશો કાઢતા હતા જેસીબી કરીને, ત્યારે પણ મિત્રો વાત કીધો જે અધિકારી છે ફોરેસ્ટ અધિકારી એક અલગ કહાની સંભળાવે છે। હવે એ ભાઈએ તો ખુલ્લેઆમ બસવું જ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સામે આવી જાય છે અને પોતે કબૂલાત પણ કરી લે છે। ફોરેસ્ટ અધિકારી પ્રેમિકા માટે આ બધું કાંડ કર્યા છે, તો ક્યાંક ને ક્યાંક પ્રેમિકાને પણ સજા થવી જોઈએ આની અંદર। આ પ્રેમિકાનો પણ આની અંદર હાથ હોય ને તો તેને પણ સજા થવી જોઈએ અને આ ભાઈને તો સજા થવી જ જોઈએ। હાલ માલધારી સમાજના લોકો પણ કહી રહ્યા છે અને ફાંસી આપવામાં આવે અને ખુલ્લેઆમ કડકમાં કડક સજા આપવામાં આવે। તમે શું કહેશો? વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયોમાં મળીએ।